નમસ્કાર તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ફરી એક વખત હું એસસી બાલસ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા વણોદ, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. આજરોજ આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર 139 એની વાત કરશું. ત્યારે સમાજશાસ્ત્ર વિષયમાંથી પ્રકરણ નંબર 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. ભારતની અંદર જે જુદા જુદા પ્રકારની સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થા, રાજકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થા અને લગ્ન સંસ્થા, આ તમામ સંસ્થાઓમાં આજે આપણે લગ્ન સંસ્થાની વાત કરવાના છીએ. અને એ લગ્ન સંસ્થામાં ખાસ કે લગ્ન સાથેની પસંદગીના ધોરણો ક્યાં. અગાઉના વિડીયો અંદર આપણે વાત કરી હતી કે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો, એના જ અનુસંધાને આજનો આપણો એકમ જે છે તો કે જીવનસાથીની પસંદગી કરવા માટેના ધોરણો ક્યાં. તેમાં સમાજશાસ્ત્રીઓએ જુદા જુદા પ્રકારના ભારતની જ્ઞાતિઓ જે છે, આશરે ભારતમાં 3000 જેટલી જ્ઞાતિ પેટા જ્ઞાતિઓ છે, એનો અભ્યાસ કર્યો. અને અભ્યાસના આધારે જે જીવન સાથીની પસંદગીના ક્ષેત્રોગત ધોરણો આપ્યા, એમાંનું પહેલું અંતર લગ્ન. હવે મિત્રો ધ્યાન રાખજો, એ શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. અંતર લગ્ન એટલે શું? તો કે આ નિયમ એવો છે કે જીવન સાથીની પસંદગી, યાની કે લગ્ન માટે પાત્રની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી જીવન સાથીની પસંદગી કરવી, આને અંતરલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ નિયમ એવું છે, આ ધોરણ એવું છે કે પ્રત્યેક વ્યક્તિએ લગ્ન માટે જીવનસાથીની પસંદગી પોતાનું જે જ્ઞાતિ છે કે પેટા જ્ઞાતિ છે તેમાંથી જ જીવનસાથીની પસંદગી કરવી. ત્યાર પછી બહિર્લગ્નની વાત કરીએ. ધોરણ અથવા નિયમ 2 કે બહિર્લગ્ન. બહિર્લગ્નનો અર્થ શું? અત્યંત નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્નની મનાઈઓ. અત્યંત નિકટવર્તી, માનો કે કોઈ સ્ત્રી કે પુરુષ જે છે એ બંનેનું બ્લડ ગ્રુપ એક હોય, તો એવા સ્ત્રી પુરુષ જે છે બંને એ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે નહીં. મતલબ અહીં બ્લડ ગ્રુપ એટલે કે નિકટવર્તી સગા સંબંધીઓ, જેમ કે સગા ભાઈ બહેન હોય, માનો કે આ ઉપરાંત તો કાકા બાપાના સંતાનો જે છે, સગા માસિયાર ભાઈ બહેનો. તો અહીં આ નિયમ એવું કહેવા માંગે છે કે અહીં લેખન જો નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ મનાઈ ફરમાવે છે. આમાં રક્તની વાત કરી છે, જેનું બ્લડ એક જે છે માનો એ વ્યક્તિ જીવનસાથીની પસંદગી તરીકે એ જોડાઈ શકે નહીં. ત્યાર પછી સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ. સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ પ્રત્યેક નિયમનો જે પ્રકાર જે છે કે નિયમ છે એ શબ્દ સમજો. સમલોમ, સમલોમ એટલે શું? તો કે પોતાના સમકક્ષ અથવા તો પોતાના જૂથમાં જીવનસાથીની પસંદગી કરવી. પોતે જે કોઈ જ્ઞાતિના હોય, પેટા જ્ઞાતિના હોય, એ સમલોમ, સરખા. સમ એટલે સરખું થશે. એમાંથી જ્યારે જીવનસાથીની પસંદગી કરવામાં આવે ત્યારે તેને સમલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રતિલોમ જે છે, પ્રતિલોમ આપણે પહેલા અનુલોમની વાત કરીએ. અનુલોમ. હવે અનુલોમ એટલે શું, માનો કે તો અહીં બરાબર સૂત્ર લખું જો. અનુલોમ બરાબર
અનુલોમ બરાબર ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ એ પોતાનાથી ઉતરતા જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય અથવા તો જીવન સાથીની પસંદગી કરે તેને આપણે અનુલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. અનુલોમ લગ્ન બરાબર એટલે કે અનુલોમ લગ્ન એટલે શું? તો કે જેમાં કોઈ પણ ઉચ્ચ વર્ણનો કે ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ પોતાના જ્ઞાતિ સમૂહથી કે પોતાના વર્ણથી નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય અથવા એને જીવન સાથી તરીકે પસંદગી કરે તેને અનુલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે મિત્રો પ્રતિલોમ લગ્ન. હવે પ્રતિલોમ તો અહીં ઉલટું. પ્રતિ કોઈ ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણ કે સમૂહની દીકરી જે છે કે સ્ત્રી એ પોતાનાથી નિમ્ન વર્ણના પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય એને પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રત્યેક જીવન સાથીની પસંદગીના નિયમોમાં ખાસ તમને આનો અર્થ પૂછવામાં આવે કે સમલોમ લગ્ન એટલે શું, અનુલોમ લગ્ન એટલે શું ને પ્રતિલોમ લગ્ન એટલે શું. ત્યાર પછી પ્રત્યેક સમાજની અંદર માનો કે અહીં જ્ઞાતિ બદલાશે તેમ સમાજના નિયમો, ધોરણો, મૂલ્યો, રૂઢિઓ બદલાશે. માનો છતાં પણ માનો કે ત્યાં એક મુદ્દો દેશે લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો ક્યાં? માનો તેમાં કોલિન શાહી પ્રથા શબ્દ છે. સમાજશાસ્ત્રની અંદર આપણે જ્યારે જ્ઞાતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે, કારણ કે એ જ્ઞાતિ સાથે જ લગ્ન સંસ્થા સંકળાયેલી છે, તો અમુક સમાજના જે રિવાજો છે, જે રૂઢિઓ જે છે, જે મૂલ્યો છે, એમ અમુક સમાજમાં પ્રથાઓ છે. તો એમાંની કે ભાઈ કોલિન શાહી લગ્ન પ્રથા, તો કેટલીક વખત માતા પિતાએ પોતાની પુત્રી જે છે એ પુત્રીના લગ્ન પોતાના કરતા ઉચ્ચ કુળના પુરુષ સાથે કે સામાજિક દ્રષ્ટિએ જેનું સ્થાન પોતા કરતાં ઉચ્ચ પ્રકારનું છે એની સાથે પોતાની દીકરીના લગ્ન કરવા, આવી જે માન્યતા છે એને કોલિન શાહી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, કોલિન શાહી લગ્ન પ્રથા એટલે શું? કેટલાક સમાજોમાં અને કેટલાક માતા પિતા જે એવી માન્યતા ધરાવતા હોય કે પોતાની જે કુળ જે છે એનાથી સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ કુળના પુરુષ સાથે પોતાની દીકરી જે છે એની એ સમાજના માંથી જીવન સાથીની પસંદગી તરીકે પુરુષની પસંદગી કરવી એને કોલિન શાહી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્યાર પછી જે છે જે આ સમાજના નિયમો જે છે, રૂઢિઓ જે છે એ પ્રત્યેક સમાજની અંદર જુદા જુદા પ્રકારના હોઈ શકે છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે હાલના સમયની અંદર લગ્ન સંસ્થામાં પણ જે આમૂલ પરિવર્તનો આવ્યા, તો આજે આવા બધા નિયમો જે છે એ જોવા મળે ફરજિયાત નથી. માનો કે પણ અમુક સમાજની અંદર આવા રૂલ્સ અને નિયમો જોવા મળશે. માનો તો એમાંનું કે આપણે વાત કરીએ દિયર વટું. હવે દિયર વટું એ પ્રથા એટલે શું? માનો કે કોઈ દીકરી જે છે કે સ્ત્રી છે એનું એના પતિદેવનું એમાંનો અકાળે અવસાન થાય અને એ સ્ત્રી પોતાના પતિથી નાના ભાઈ સાથે એ લગ્ન ગ્રંથિ જોડાય એને આપણે દિયર વટા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એવી રીતે જેઠવતું કે કોઈ સ્ત્રી જે છે કે દીકરીના પતિદેવ જે છે એનું અકાળે અવસાન થાય અને એ દીકરી જે છે કે એ સ્ત્રી જે છે એ પોતાના પતિના મોટા ભાઈ સાથે જ્યારે લગ્ન ગ્રંથિ જોડાય છે ત્યારે તેને જેઠવટા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી માનો, અને ત્યારે
સમાજના વડીલોએ જે છે અમુક બાબતને ધ્યાનમાં રાખી માનો અને આ રિવાજ એ સારા હતા. પણ આજે જે છે આવું ફરજિયાત નથી, કારણ કે તમામ બાબતની અંદર પરિવર્તનો આવ્યા છે, એમ લગ્ન સંસ્થામાં પણ પરિવર્તનો આવેલા છે. ત્યાર પછી સાડી વટવું જે છે એ સાડી વટવું એટલે શું? તો કે કોઈ પુરુષ જે છે એની પત્નીનું અકાળે અવસાન થાય માનો કે, અને એ પુરુષ પોતાની પત્નીની નાની બહેન સાથે ફરીથી લગ્ન ગ્રંથિથી જોડાય એને સાડી વટા તરીકે ઓળખવામાં આવે છે. આમ આ સમાજના જુદા જુદા પ્રકારના જે છે એ જીવનસાથીની પસંદગીના ધોરણો હતા. લાસ્ટ મિત્ર વાત કરીએ તો પિતરાઈ લગ્ન જે છે કેટલાક સમૂહની અંદર અથવા તો કેટલીક જ્ઞાતિઓમાં પિતરાઈ લગ્ન પ્રથા જોવા મળે છે, જેમાં મામા ફઈના સંતાનો જેમ કે લગ્ન ગ્રંથિથી જોડાય. આપણે પિતૃપક્ષની વાત કરીએ માનો તો અહીં જે છે એ ખાસ કે પિતૃપક્ષે ફોઈના સંતાનો, મામાના સંતાનો એ જ્યારે પરસ્પર લગ્ન ગ્રંથિ જોડાય છે ત્યારે તેને પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આમ મિત્રો, આપણે આજરોજ જે છે લગ્ન સંસ્થામાં જે લગ્ન માટે જીવનસાથીની પસંદગીના ક્ષેત્રોની વાત કરી, એના નિર્ધારિત ધોરણોની વાત કરી. માનો કે અંતરલગ્ન, બહિર્લગ્ન, સમલોમ લગ્ન, અનુલોમ લગ્ન, પ્રતિલોમ લગ્ન. અગ્રતા સૂચક ધોરણો કયા? પુલિન શાહી પ્રથા, દિયર વટવું, જેઠ વટવું અને સાડી વટવું અને પિતરાઈ લગ્ન. આ તમામ દરેક સમાજની અંદર માનો કે જ્યારે સમાજ બદલાશે ત્યારે એના રિવાજો બદલાશે, એના ધોરણો બદલાશે, મૂલ્યો બદલાશે માનો. પણ પરંપરાગત રીતે સમાજશાસ્ત્રમાં જ્યારે લગ્ન સંસ્થાનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે મોટાભાગે જે છે એ જીવનસાથીની પસંદગીના આવા એ નિયમો જોવા મળે છે. દરેક વિદ્યાર્થીઓ જે છે એને ફરી દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.